અને વાત હવે વાતાવરણની કરીએ। એપ્રિલ મહિનામાં જ સમગ્ર ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે। ઉનાળો આકરો છે, સમસ્યા પાણીની ઊભી થઈ ગઈ છે, ત્યારે એપ્રિલના અંતમાં જ વર્તાઈ રહ્યા છે ગુજરાતમાં જળ સંકટના એંધાણ। ગુજરાતના ડેમોમાં પાણીની સ્થિતિના હાલના આંકડા તમે જોશો તો પાણીને લઈને તમારી ચિંતા પણ ઘણી વધી જશે। ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીની સીધી અસર રાજ્યના વિવિધ ડેમોના જળ સંગ્રહ પર થઈ રહી છે, જેના પરિણામે ગુજરાતમાં જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે। ગુજરાતના જળાશયોમાં હાલની સ્થિતિએ 47% જેટલું પાણી છે, પરંતુ જે ઝડપથી જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થઈ રહ્યો છે તેમણે ચોક્કસપણે ચિંતામાં વધારો કર્યો છે, કેમ કે ગત 23 માર્ચના રોજ ડેમોમાં પાણીનો જથ્થો કુલ 58% હતો। મતલબ કે છેલ્લા 30 દિવસમાં જ રાજ્યના જળ સંગ્રહમાં 11%નો ઘટાડો થયો છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 50% પાણી છે। રાજ્યના 67 જળાશયો એવા છે કે જેમાં 10%થી પણ ઓછું પાણી છે। 25%થી ઓછો જળ સંગ્રહ હોય એવા જળાશયોની સંખ્યા 114 છે, એટલે કે રાજ્યના અડધાથી પણ વધુ જળાશયોમાં 25%થી પણ ઓછું પાણી ઉપલબ્ધ છે। રાજ્યના જળાશયોની સ્થિતિ અત્યારે ખરાબ છે। કયા જળાશયોમાં અને કયા ઝોનમાં કેટલું પાણી ઉપલબ્ધ છે તે આપને ગ્રાફિક્સ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા વાત ઉત્તર ગુજરાતની કરીએ તો ઉત્તર ગુજરાત ઝોનના 15 ડેમમાં 34.13% જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। હજુ ઉનાળો કાઢવાનો આખો બાકી છે, ખેડૂતોને પાણીની જરૂરિયાત પડશે અને ઉત્તર ગુજરાતમાં એમ પણ પાણીની પારાયણ રહેતી હોય છે સામાન્ય દિવસોમાં, એટલે સ્થિતિ વિકટ બનવાની છે। મધ્ય ઝોનના 17 ડેમની વાત કરીએ તો કુલ 53.91% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। મધ્ય ઝોનમાં 50%થી ઉપર પાણી છે, એટલે મહદઅંશે ચિંતા જેવું નથી, પરંતુ પાણીની જરૂરિયાત તો રહેવાની જ છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં કુલ 52.27% પાણી અત્યારે ઉપલબ્ધ છે। 50%થી ઉપર પાણીનો જથ્થો દક્ષિણ ગુજરાતમાં ઉપલબ્ધ છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના 141 ડેમોમાં સૌથી વધુ ડેમો સૌરાષ્ટ્રમાં આવેલા છે। 141 ડેમોમાં કુલ 25% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। સૌથી ઓછું પાણી સૌરાષ્ટ્રના ડેમોમાં છે, સૌથી મોટો વિસ્તાર સૌરાષ્ટ્ર છે। કચ્છ ઝોનની વાત કરવામાં આવે 20 ડેમ આવેલા છે, 20 ડેમમાં 38.38% પાણી ઉપલબ્ધ છે, એટલે આ વખતે કચ્છમાં પણ પાણીની સમસ્યા રહી શકે છે। હવે સૌથી મોટો વિસ્તાર કચ્છ અને સૌરાષ્ટ્ર છે, સૌથી ઓછું પાણી આ બંને વિસ્તારમાં જ છે। 2 ડેમમાં તો 90%થી પણ વધુ પાણી છે, એવા રાજ્યના 2 ડેમ છે જ્યાં 90%થી વધુ પાણી છે। ફક્ત 2 ડેમ વિચાર કરો, 5 ડેમ એવા છે કે જ્યાં 80 થી 90% જેટલું પાણી ઉપલબ્ધ છે। આટલા બધા રાજ્યમાં ડેમ છે, પરંતુ મહદઅંશે 2-4 ડેમ કે 5-6 ડેમ એવા હશે કે જ્યાં 80-90%ની આસપાસ પાણી ઉપલબ્ધ છે। હવે 6 ડેમ એવા છે જ્યાં 70 થી 80%ની વચ્ચે પાણીનો જથ્થો અત્યારે ઉપલબ્ધ છે, એટલે આપ વિચાર કરો કે પાણીની તંગી કયા હદે વર્તાઈ શકે છે આ વખતના ઉનાળામાં। 50 થી 70% પાણી હોય એવા 25 થી 26 જેટલા ડેમ છે, અને રાજ્યમાં 25 થી 50% જેટલું પાણી હોય તેવા 52 ડેમ છે। 52 એવા ડેમ છે કે જ્યાં 25 થી 50% જેટલું પાણી છે, 50%થી ઓછું પાણી ઉપલબ્ધ છે। 47 ડેમ એવા છે કે જેમાં તો ફક્ત 10 થી 25% જેટલું પાણી છે, અને એ 47 ડેમની આસપાસના વિસ્તારોને પાણીની ભારે તંગી આ ઉનાળામાં રહે તો કોઈ જ નવાઈ નહીં। જ્યારે 5 થી 10% એવા ડેમ છે કે જ્યાં 5 થી 10% પાણી હોય તેવા 20 ડેમ ઉપલબ્ધ છે, એટલે ફક્ત 5 થી 10% પાણી ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવું, ઢોર ઢાંખરને પાણી પૂરું પાડવું, ઘાસચારા માટે કે પછી પીવા માટે કે વપરાશ માટે પાણી પૂરું પાડવું, એ જ સૌથી મોટો સવાલ છે। હજુ ઉનાળો આકરો પણ શરૂ નથી થયો, કારણ કે મે મહિનો તો હજુ આવવાનો બાકી છે। એપ્રિલના અંતમાં જ આ હાલ છે ડેમોના, તો મે મહિનામાં કેવી પરિસ્થિતિ હશે તે વિચારી શકાય છે।